દ્યોદર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા યોજાઈ। ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે। રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી સ્વરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રા ઠાકોર સમાજની બોર્ડિંગથી નીકળી આદર્શ હાઈસ્કૂલ, રેલવે ઓવરબ્રિજ, રેલવે સ્ટેશન, જૂના બસ સ્ટેન્ડ, મહાદેવ મંદિર, સોની બજાર થઈ પોલીસ સ્ટેશન ખાતે સમાપન કરવામાં આવેલ। તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની આ તિરંગા યાત્રાનું નગરજનો દ્વારા ઠેર ઠેર પુષ્પ વર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ યાત્રામાં દ્યોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, મામલતદાર AR નીનામા, તાલુકા વિકાસ અધિકારી સામળભાઈ પટેલ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ, સંગઠનના પદાધિકારીઓ સહિત નગરજનો અને મહિલાઓ યાત્રામાં જોડાઈ હતી। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દ્યોદર। હર ઘર તિરંગા યાત્રા આજે દિયોદર ખાતે દેશના 140 કરોડ નાગરિક ભાઈ બહેનોના દિલની અંદર આપણો તિરંગો એ તિરંગા પ્રત્યે અને દેશ પ્રત્યે રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય એ દેશ સાથે આજે દિયોદરની અંદર આ તિરંગા યાત્રાનું દિયોદર તાલુકા વહીવટીતંત્ર, સંગઠન અને જનતા દ્વારા, નાગરિકો દ્વારા ભવ્ય આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ। આ પ્રસંગે સૌ દેશવાસીઓને, આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને આપણું લક્ષ્ય છે કે મા ભારતી પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વગુરુ બને અને આગામી સમયમાં ભારત એ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક અર્થવ્યવસ્થા બને। આ માટે આપણે સૌ આ પ્રસંગે સંકલ્પ કરીએ કે દેશના 140 કરોડ નાગરિકોના કર્તવ્ય દ્વારા, એમના પરિશ્રમ દ્વારા આપણે આ સિદ્ધિ હાંસલ કરી શકીશું। આ પ્રસંગે સૌને દેશ પ્રત્યે આપણે જે ક્ષેત્રોમાં કામ કરીએ છીએ, ક્ષેત્રોની અંદર દેશ પ્રત્યે આપણી ફરજ છે એમ ફરજ સમજી અને દેશને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આપણા વડાપ્રધાનનું જે સપના છે અને સૌ આપણે સાથે મળીને સાકાર કરીએ। 15મી ઓગસ્ટની એડવાન્સમાં સૌને ખૂબ શુભેચ્છાઓ। દિયોદર તાલુકા મથક ખાતે માનનીય ધારાસભ્ય સાહેબશ્રીની અધ્યક્ષતામાં આપણે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું। એની અંદર માનનીય ધારાસભ્ય સાહેબશ્રી, સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, ગામના તમામ નાગરિકો, તાલુકા વહીવટીતંત્રના તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ બહોળી સંખ્યામાં જોડાયા પ્રોગ્રામની અંદર અને દેશ પ્રત્યે પોતાની લાગણી જે ઉજાગર કરી એ બદલ અને તમામનો આપણે વહીવટીતંત્ર દિયોદર હાર્દિક અભિનંદન કરે છે। તમામનો આભાર। નમસ્કાર, મારું નામ અંજુબેન ચૌધરી છે। હું BRC કોઓર્ડિનેટર દિયોદર તરીકે ફરજ બજાવું છું। આજે તાલુકા પંચાયત કચેરી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ છે, અધિકારીગણ, કર્મચારીગણ અને મોટી સંખ્યામાં યુવક ભાઈઓ પણ જોડાયા છે। એટલે હું પહેલાં પણ ભારતીય છું અને અંતે પણ ભારતીય છું। આ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાનો આ એક કાર્યક્રમ ખૂબ સુંદર રીતે યોજાયો છે અને સમગ્ર વિસ્તારમાં અમે બધા તિરંગા યાત્રામાં લગભગ 3 થી 4 કિલોમીટરની તિરંગા યાત્રા કરી છે। મોટાભાગની જનતાએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે। લોકોમાં ખૂબ સારી રાષ્ટ્રભાવના આજે પણ જાગે છે, એનું મને ખૂબ ગૌરવ છે। હું ભારતીય છું, એનું પણ મને ગૌરવ છે।